ધડાકાભેર યુટિલિટી બોલેરો ગાડી ડિવાઈડર પર ચડી ગઈ. મોરબીના નવા બસ સ્ટેશન નજીક બોલેરો કાર સીસીટીવી કેમેરાના પોલ સાથે અથડાઈ. ડિવાઈડર પર રહેલા સીસીટીવીના પોલ સાથે ધડાકાભેર અકસ્માત. સીસીટીવી પોલ ભાંગીને સનાળા રોડ પર પડ્યો. યુટિલિટી બોલેરો ગાડીના અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. મોરબીમાં વહેલી સવારે નવા બસ સ્ટેન્ડ પાસે એક યુટિલિટી ધડાકાભેર સીસીટીવી કેમેરાના પોલ સાથે અથડાતા પોલ ભાંગીને ગાડી પર પડ્યો હતો. જોકે અવરજવર નહીવત હોય કોઈ જાનહાની થઈ નથી. પણ આ યુટિલિટી કાર ચાલકને કાં તો જોખું આવી ગયું હોય કે પછી નશો કરેલી હાલતમાં હતો. તે બાબતે ત્યાં એકત્ર થયેલા લોકોમાં ચર્ચા થઈ રહી હતી. આ બાબતે વાત કરીએ તો મોરબી શહેરનો સનાળા રોડ ટ્રાફિકથી ધમધમતો રોડ છે. ત્યાં રોડ ક્રોસ કરવામાં પણ ખૂબ સાવધાની રાખવી પડે છે. એવા આ રોડ પર વહેલી સવારે 5:30 વાગ્યાના અરસામાં એક યુટિલિટીનો ચાલક રોડ ખુલ્લો હોવાના કારણે ધૂમ સ્ટાઇલમાં આવ્યો હતો. નવા બસ સ્ટેન્ડમાંથી બહાર નીકળવાના નાકા પાસે ઊભો કરવામાં આવેલ સીસીટીવી કેમેરાનો પોલ સાથે ડિવાઈડર પર ચડીને ધડાકાભેર અથડાઈ હતી. જો કે રોડ પર કોઈ અવરજવર ન હોય એટલે કોઈ જાનહાની થઈ નથી, પણ સીસીટીવી કેમેરાના પોલમાં સારું એવું નુકસાન થવા પામ્યું હતું. શ્રીકાંત પટેલ, સમય 24 ન્યૂઝ, મોરબી.